તે મારા ભાઈ આવ્યો તો હું એને એમ કહું કે હાલ આપણે બે ભર જઈને કે સોંપી આવી. તમે જય માતાજી બધાને, કેમ છો બધા? મજામાં? તો મજામાં જ હશો. તો અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. કાલના વિડીયોમાં તમે બહુ અમને સપોર્ટ આપ્યો તો જો આજે અમે અહીંયા વાડીએ જ છીએ. અને આજે તો કાલે અહીંયા નીચે હતા વિડીયો બનાવતા. હા, અને આજે તો અહીં ધારમાંથી આવેલા છીએ. તમને માંડવી દેખાડવાની છે બધાને. હા, તો અમારે છે ને માંડવીના ઓળા કરવાના છે એટલે અમે આવ્યા છીએ. અને આ થોડુંક સોંપવાનું છે એ હાટો આવ્યા છીએ. તો હાલો હવે અમે આમ તમને માંડવી દેખાડું મારી. જો આવી રીતની અમારે બધી માંડવી થઈ ગઈ છે અહીંયા. અમારા ભાઈની વાડી છે. આ મારો ભાઈ છે. આ અમારે સોડી ને બધા છે. આમાં બધા અમે આવ્યા છીએ સોંપવા. આ મારા કાકાની વાડી છે, ઓલું ઉપર દેખાય ને એ. આ મારા બીજા ભાઈની વાડી છે. તો અમે જઈએ છીએ હવે ઝાડવા સોંપવા. અત્યારે શું કે વરસાદનું મોસમ છે એટલે થોડાક ઝાડવા સોંપી દઈએ તો સારું પડે, થઈ જાય તો સારું. કેમ કે અમારે અહીંયા રોજની ને આમ જનાવરની બહુ બીક છે એટલે ઝાડવા થોડાક વાવી દઈએ તો વાડ થઈ જાય અને બે વાત થાય એવા સોંપવા. તો માંડવી આમાં તો અમે કોઈ દિવસ વાવ્યું જ નથી. આ પેલું મુહૂર્ત છે વાવવાનું, પણ માંડવી જો મસ્ત થઈ ગયા. આમાં કોઈ દી વાવી નથી. આ ઠેઠ ઓલા સુધી દેખાય ત્યાં સુધી અમારું જ છે બધું. માંડવી એક નંબર થઈ ગયા. ભાઈકમાં હશે એ થાય મારા ભાઈના. કેમ કે અમે કોઈ દિવસ ખેતી કામ તો કર્યું નથી, પણ આ પોરના બધા અમે ખેતી કામ કરવા આવ્યા છીએ. 3 ભારું છે એ મહેનત કરે ને મારા પપ્પા સારી મહેનત કરે ને આમાં બધું પાકે છે. આમાં એને મહેનતનું ફળ મળી જાય એટલે લાટ લાટ. અમે જતા ઝાડવા સોંપવા ધારમાંથી, પણ ઝાડવા સોંપવા જાય ને તો કાર્તિકભાઈ જાગી જાય. કાર્તિકભાઈ જાગી જાય ને તો કીરું રોવાનું શરૂ. તો અમારી બેન આવી ને તો મને હાથ કર્યો કે એ બેન આવી તું કે આમ નથી જવું તારે, કેમ કે કાર્તિક કે બહુ જ રોવે છે. તો એ જાય છે જો, અને હું ક્યાંય જાતી નથી સોંપવા હવે. અને ખુશીબેન જો ફુગાલીને આટા મારે. કેમ લાગે ખુશીબેન? બહુ મજા લાગે. આ જો અમારે ખુશીબેનની બેનપણી છે. કેમ મીતુ મજા આવે કે? જો આ અમારી ખુશીબેન છે. ખુશીબેન તું તો કે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, એવું છે. તો જો કાલે તો તમને આ ભાગ બતાવ્યો હતો અને એ ભાગ યાદ બતાવી દીધો છે. અને અમારા કાર્તિકભાઈ જો રોવે છે. માવતરના ઘેરે તો કોને મજા ન આવે, કેમ કે માવતરનું ઘર જ એવું હોય. ભલે હાહરાના ઘેરે બંગલા હોય કે ગમે એ હોય, પણ હાહરાના ઘેરે ગમે એ હોય, પણ માવતરના ઘેરે ઝૂંપડું હોય ને તોય મજા જ આવ્યા કરે. અમારે તો હું 8 દિન 15 દી આવવાનું જોઈએ મારે તો આટો મારવા. અને મારે તો સારું જ છે, હાહરાના ઘેરે સારું જ છે. મારે તો જો મા જેવી હાહુ છે અને બધી રીતના સારું જ છે, કાંઈ વાંધો નથી. ને બધાય મને હાસવે બહુ જ કા કરતી. અમને બધાને બહુ જ હાસવે. પણ તોય અમને આવવાનું મન તો અહીંયા થાય જ હતી એમ, કેમ કે આવું બધું જોવાનું અને મજા આવે એટલે અમને આવવાનું મન તો થાય જ હતી. અને મારે ખુશીને છે ને અહીંયા બહુ જ ગમે એમ. ખુશીને અહીંયા બધા હાસવે એટલી, માસ્યું એટલી હાસવે. પછી બધા આમ ભાઈઓ બધા છે ને મારા, એ બધા બહુ જ હાસવે ને એટલે અમને અહીંયા આવવાનું તો બહુ જ મન થાય. ને અહીંયા આવ્યા હોય એટલે 2-3 દિવસ સુધી જવાય ન દે, તરત જ ના પાડે કે નથી જવું. એક દી વધારે રોકાઈ જાય, એક દી વધારે રોકાઈ જાય. પછી છે ને આમ જવું હોય ને તો પછી એમ થાય કે નથી જવું, એટલે અમે રોકાઈ જાય. કા કરતી રોકાઈ જાય ને આપણે મામાને ઘેર. ભાઈ જો અમે કોમેડી રીલ ઉતારીએ છીએ. હા જો બધા કોમેડી રીલ ઉતારવા આવ્યું. એક રીલ ઉતારવા તો કેટલું પબ્લિક ભેગું થઈ ગયું જોવો. આમ બધું પબ્લિક તો જો આવ્યું. આ ખુશીની ખાલી એક એક્શન લેવાનું છે તો બધાય આવી જાય રીલ જોવા. લાઈક કરો, શેર કરો, સપોર્ટ કરો. હા જો આ અમાર ખુશીબેન જો આ રીલ બનાવે છે. હા બહુ કે વાહ માં ખુશીબેન બોલે. હાલો ને બોલો, હું બોલવાનું હતું. ઊભી રહે. આમ તો આમ કેરા. એમને આમ તો એમને હા એટલું બધું નહીં, થોડું. તમે જોઈ શકો છો મિત્રો, આ બધા જો એક આ રીલ ઉતરે હે. જો બધા જો ઓવર ટ્રાફિક થઈ ગયેલી આમ જોવો. અને અમે રીલ ઉતારવા ક્યાં અમારા કાકા નો લેવાલા છીએ. ના બેન જો ભાગે.
એમાં અમારે તો બની જાય બેન લોઢાના સીણા છે અમારે ઓહ, આઈ ઊભી રહી તારી ઈ બેન જો રેડી કઈ દાતું ને આવડે આ ક્લિપ ઉતરો 3 જણા ઊભા હે હાલે ટકો આપણે આવીએ આ મામો પાછો નથી એવો લાગે બોલ તું હા નકર કોઈ તે લઈ ને તે ભાગી નહીં લાગતી એક આ સાંભળા હા કે આમ રાખીને કે હા બોલાય તો જો અમારો વિડીયો ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઇબ કરતા જાજો